હવે નજર કરીએ અને સમાચાર પર સમાચાર સુરતથી મળી રહ્યા છે। લિંબાયતમાં એસઆઈઆરની કામગીરી અંગે દુષ્પ્રચારનો પર્દાફાશ। રિક્ષા પરના લાઉડસ્પીકરથી કરવામાં આવી ભ્રામક જાહેરાત। એસઆઈઆર ફોર્મ ન ભર્યા હોય તો ઓળખ કાર્ડ રદ થઈ જવાનો દાવો। સરકારી યોજનાનો લાભ નહીં મળે તેવી ભ્રામક જાહેરાત કરાઈ। આધાર, આયુષ્યમાન જેવા ઓળખ કાર્ડ રદ થવાનો પણ દાવો। જો કે ચૂંટણી પંચ દ્વારા આવી કોઈ જાહેરાત નથી કરાઈ। તો લિંબાયતમાં એસઆઈઆર અંગે ભ્રામક જાહેરાત અંગે તપાસના આદેશ। કલેક્ટરે વાયરલ વિડીયો અંગે તપાસ કરવા આપ્યા આદેશ। ચૂંટણી અધિકારી દ્વારા ટીમ બનાવી સીસીટીવીના આધારે તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરાશે તેવું ચૂંટણી અધિકારીએ કહ્યું। અત્યારે જે રીતે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારની અંદર એક સીસીટીવી જે વાયરલ થયા છે, જેની અંદર એક રિક્ષા છે તે પોતાના રિક્ષા ઉપર એક માઇક લગાવી અને એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે એસઆઈઆરની જે કામગીરી જો કરવામાં નહીં આવે તો સરકારી જે દસ્તાવેજો છે, સરકારી જે કાર્ડો છે તે લાભો બંધ થઈ જશે। તે રીતનું એક સોશિયલ મીડિયાની અંદર જે સીસીટીવી વાયરલ થયા છે, તો આપણી સાથે સુરત જિલ્લા જે ચૂંટણી અધિકારી છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતના તપાસના આદેશ આપવામાં આવ્યા છે, કેટલી ગંભીર બાબત છે? સાહેબ, આપણા તરફે એક સીસીટીવી જે સામે આવ્યા છે, કેટલી ગંભીર બાબત છે, કઈ રીતની તપાસ? આ જે હકીકત સામે આવી છે, દુષ્પ્રચાર કહી શકાય કે આ લાભાર્થીઓ માટેની જે જોગવાઈઓ છે, આયુષ્યમાન કાર્ડ કે પાન કાર્ડ કે એને રદ કરવાની કે એવી કોઈ ચૂંટણી પંચની એવી કોઈ ગાઈડલાઈન નથી। પણ ખાસ કરીને એસઆઈઆરની કામગીરી જે કરવામાં આવે છે એ સઘન રીતે પૂર્ણ થાય અને આપણી જે મતદાર યાદી છે એમાં સાચા મતદારો અંદર પ્રસ્થાપિત થાય અને જે તે વિભાગમાં જો બીજી અન્યત્ર એ નોંધાયેલા હોય તો ત્યાંથી ડિલીશન થાય। એટલે આપણી જે તે વિધાનસભા વિસ્તારની મતદાર યાદી તે સુદૃઢ બને, સઘન બને અને ચોખ્ખી બને એ માટેના આ પ્રયાસો જે એસઆઈઆર કરવામાં આવી છે। એટલે આખા રાજ્યમાં આ પ્રક્રિયા ચાલી રહી છે અને એના ભાગરૂપે જે પણ ડોક્યુમેન્ટ છે એની કટઅપ ડેટ જે આપી છે એના અનુસંધાને એ તો પોતાના અથવા એના વારસો કોઈ હોય તો એ પ્રમાણેના દસ્તાવેજી પુરાવાના આધારે એમનું મતદાર યાદીમાં નામ જળવાયેલું રહેશે। સર, આજે સીસીટીવી વાયરલ થયા છે તેમાં સ્પષ્ટ જણાવે છે કે તમે એસઆઈઆરની કામગીરી નહીં કરો તો તમારા જે સરકારી દસ્તાવેજો છે તે રદ થઈ જશે। નહીં, અત્યારે એસઆઈઆરની જે લાગે વળગે છે ત્યાં સુધી એસઆઈઆરની જે કામગીરી એ મતદાર યાદી પૂરતી જ છે, પણ આપણી મતદાર યાદીમાં આપણા વિસ્તારમાં જે પણ વિસ્તારમાં આપણે રહીએ છીએ એમાં આપણું નામ અંકિત થયેલું હોવું જોઈએ અને એ માટે તંત્ર જે પ્રયાસ કરે છે એમાં જાહેર જે જનતા છે, આપણા અત્રેના મતદારો છે અને જે નવા મતદારો ઉમેરાય છે તેમને હું વિનંતી કરું છું કે આ જે પણ બીએલઓ કે અમારા જ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલો સ્ટાફ આપના વિસ્તારની કે આપણા ઘરની મુલાકાત કરે તો જે પણ ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે ડોક્યુમેન્ટ્સ માંગે છે તો એ અમને આપો, જેથી તમારું નામ અમે આમાં રાખી શકીએ। અને આ જે તમે વાત કરો છો કે આ સીસીટીવી ફૂટેજમાં જે સંભળાય રિક્ષામાં કે આયુષ્યમાન કાર્ડ બંધ થઈ જશે કે રેશન કાર્ડ બંધ થઈ જશે, એ ટાઈપની કોઈ કાર્યવાહી નથી। પણ એસઆઈઆરમાં માત્ર ને માત્ર ચૂંટણીની માટેના જે જરૂરી ચૂંટણી કાર્ડ છે એની મતદાર યાદી સઘન બને, સારી બને એ માટે અત્યારે ચૂંટણી અધિકારી ઈઆરઓ લિંબાયતને તપાસ કરીને આ જે તમે ઘટના દર્શાવો છો, જણાવો છો એ અંગે એમનો અભિપ્રાય અહેવાલ આપવા જણાવ્યું છે। કદાચ ખોટું હશે તો કઈ રીતે કાર્યવાહી થઈ શકે છે? તે પ્રમાણે નિયમ અનુસારના યોગ્ય પગલાં લેવામાં આવશે કન્સર્ન જે પણ હોય એની પાસે સામે। આપણે ચૂંટણી પંચ તરફથી આ રીતની કોઈ જાહેરાતો તો નથી જ ને? ના ના, આ પ્રકારની નથી। જે રીતે ચૂંટણી અધિકારી કહી રહ્યા છે કે ચૂંટણી પંચ તરફથી આ રીતની કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પણ જે રીતે કોઈ પણ બેનર લગાયા વગર જે ઓટો રિક્ષાની અંદર જે રીતે એનાઉન્સ કરવામાં આવી રહી છે તે ગંભીર બાબત છે, જેને લઈને સુરત કલેક્ટર તરફથી તપાસના આદેશ આપ્યા છે અને જો તપાસના અંતે આ રીતે બોગસ જો જણાશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।